કેમ છો ભાઈ? મજામાં તો છે ને ભાઈ? આજમાં હે કે દાળ ભાઈ હા અને આવ્યો છે શેળો મારું પાસે ને ભાઈ કટિંગ કરે છે હવે રાતના ભલે 10 સાડા 10 11 વાગી જાય અત્યારે કોઈ ઘરા ગઈ ન આવે અને કોઈને ફોન ન કરે ફ્રીજમાં મેકીને કોઈને વાહી ન ખવડાવે કાંઈ ન કરાય ભીંગડા પાડીને શાક બનાવીને આપણે ઉપાડી લેવું એમ છે ગાઈસ. પછી બધા ફ્રેન્ડ બિચારાને ખોટું લાગે કે અમને જોતવાનો તો લેવાનો તો અમુક ફોન કરશે ક ટાઈમે આવે તો શું કરવું નો છૂટકે ખાવો જ પડે મારે જ ખાવો પડે એ અમારી ભાગમાં જ હતો એટલે જ અમારે ખાવો પડ્યો. શેળો મીરો હાવ તાજો છે હો ભાઈ, તાજો તાજો હો. અરે વાહ, બાબુ ભીંગડા પાડવાનું કામકાજ સારું છે ભાઈ. એક બાજુ પાડીએ છીએ હવે, ઓલી બાજુ પીડા કે નહીં પીડા કાંઈ ખબર છે નહીં. પડી જા અડધા પડે એવું ને એમ છે ભાઈ. અડધા આ બાજુ પાડે અડધા ઓલી બાજુ પડે કે મેળ થોડા પાડે જો એમ જ હોય એમ છે અહીંયા એક પડખાને પાડ લેતા તો પેલા તો અહીંયા મારી પડખે ફૂડશે લેનું એ પછી વાતું થાય. હા એમ હા છે વાતો ગાઈસ. એમ કરો બાને બી આવ આ તો પેલું બપલું લે રા મેકીને આલે મને શીખવાડવું હા એમ હો ભાઈ. મેક લાઈક એવો લીધો તા એટલે આમ ન પડે તાકી શેળો કેમ લાગે? 1.5 શેર નો છે શેર નો છે? 1.5 શેર નું તે કે એક શેર ને 300 ગ્રામ એક શેર ને 200 ગ્રામ 300 ગ્રામ છે હવે. તો હવે તું જોતી નહીં તો રીંકડું સાબડન કાટો લે હવે જોખો નથી. એટલે ચોખ્ખો છે એ 200 ગ્રામ તો એને હરી પર કરવા 300 ગ્રામ થાય તો મારે હરી પર કરવા એમ છે ભાઈ. હાલો ભીંગડા પાડે પછી થાય હવે. તો ભીંગડામાં હે ને 50 ગ્રામ ઓછું ગણાય, બાકી 100 ગ્રામ ઓછું ગણા હે નહીં હો. હાલો ગાઈસ એમ છે ભાઈ. તો એ છે ને 300 ગ્રામ છે ને તો ઓલો છે થાવો જો બરાબર ને હા હા એટલે 50 ગ્રામ આમ લે આમ અને 200 ગ્રામ થાય એટલે ઈ માર બાજ છે પા મેકો દે 100 ગ્રામ હા એમ છે ભાઈ. કિલો નો છે આમ જોઈખો કે કેવા જોઈખો તો જોઈ કોણ છે વૈશ્વાદ હોય એટલો નંગ એટલું હોય એટલે ખબર જ હોય. હા એમ જો ભીંગડા નો નીકળે તો કેટલો થાય 700 ગ્રામ એટલે કિલામાં 100 ગ્રામ 500 ગ્રામ હા એમ કિલોમાં 100 ગ્રામ ઓછો કિલામાં 100 ગ્રામ તોય આ એક શેર ને 350 ગ્રામ તોય છે હા એમ કાંટો કાઢ એટલે આ તો મારે નોટો સારું કરવું છું તમારે સારું કરવા દે ને એમાંય કોઈ દી હા એમ આમ શેલો તો ભાઈ મોટો લાગે છે એટલે આમ ભીંગડા પાડી નાખવાનો હોત તો આમ કિલોમાં 50 ગ્રામ ઓછું ગણાય 500 માં એટલે 450 નંગ છે ઈ બોલા રૂબો મારા હિસાબ કરવો પડે. હા એમ રાતનું આવ્યું એટલે ખાઈ દેવાનું કા હા મને પાછી બળતરા થતી હોય 700 રૂપિયા 750 નું ખાઈ જાય નહીં એમ નહીં તો ખાવાનું તો હોય હા એક બે આવી જાવ તો એમ ને એક વેસત ને એક ખા એમ છે ત્યાં ભાઈ તો હે ને ભીંગડા પાડી નાખી ભાઈ. હવે પીસોડા બધું તો કપાવા માંડ્યું છે. 2 પીસોડા કપાઈ જશે. હાલો કન્ટિન્યુ રિંકો સાબુ ધોઈને પાણી નાખી દીધા અને ભાઈ છે ને કાપવાનું કામ ચાલુ જ છે હજી. હરકો સાફ સફાઈ કરવો પડે આવું બા હવે અને ભાઈ સાબડું છે કે આમ જવા દે એટલે માર બા ને ભાઈ બટકા ધોઈને દે બટકા કરે તો એમ હો ભાઈ. તમે તો પેલું બોલ હા હાલો ભાઈ હવે છે ને આવી રીતે કંઈક ગુંઠો કાપ્યો છે. કમો આવી જાય અમારે હા એમ ઘડીક ખમો હમણાં ટોમન ભાઈ એમ છે તો એમ તો આવું બધું છે ભાઈ. તો આ સારા બારા પીસોળા ભાઈ બધું કાઢવાનું
આવી રીતનું જુઓ. રેડી ભાઈ જુઓ હવે બટકા ખાતા જાય કપાતા જાય અને આમાં ના ખાતા જાય કા એમ છે ભાઈ. અરે વાહ અને બટકા ન કરે બે કોણ મારે ખાવાનું એવું છે. એ અંગે દેખ ન ખાવાનું હોય કે કરો બટકા એક બટકું મારે આવું પડે. ફાઇનલી હવે થાય ભાઈ કોઈતા વાળી કા પપ્પા. યસ હમ વેરી ગુડ. હમ લેગ પીસ નાના કે મોટા? ના ના તો કરી નાખ હવે હું તો મોટા કરું બે કેમ બખાડી નહીં પૂછવા નતું હમ ખડા બોલાવી હોય. એમ છે ભાઈ કટિંગ બટિંગ તો રેડી મસ્તીનું થઈ ગયું છે ભાઈ. એ બંને પડખે થોડો બનાવવાની જરૂર છે મારે. પડખે લઈ લે બનાવે પડખે લઈ એની પહેલ લઈ હમ કાપે રાખાય. એમ છે ભાઈ. પણ વીરાબેન એમ કે આ ભાઈ અહીંયા કેમ આવ્યા છે હા યા એમ તરત એમ કે હે ભાઈ તમે કેમ અહીંયા આવ્યા એટલે ઘરાક પાછું મારી પાસે આવે તેવો હમ ફાઇનલ કટિંગ ફરી રાખું. હમ એટલે એવું આપણે કાંઈ ન કરે આપણે તો મસ્ત ધંધો હે. એ વાતે હાચી. કોઈનું ભાંગાય પાટું ન મળે. હા એમ કોઈનું ભાંગાઈ જ નહીં. ગાઈ છે તારે જમાનો એવો છે કા પપ્પા. બે કરવા બે કરી નાખો ને જો લો ભાઈ ફોડવાય પડી જાય બોલો તો બા તમે કીધું ને મોટું રાખજો ફોડવું એટલે હો કા પપ્પા. હા એમ હાલો મિત્રો. એ આખું રાખવાનું છે મારે ખાવાનું. હા એમ તો શાક બાગ ધોઈ નાખીએ રિપેર કરી નાખી એટલે કે ધોઈ નાખીએ પીપા તમને બતાવજો. હાલો આવી રીતના છે કાંઈક ભાઈ માંસ બટકા. બે કોની જરૂર. પાણી શાક ધોવા જ જોઈએ ને આ બીજા પાણી ધોઈ નાખવાનું છે. આમ છે અહીંયા ભાઈ કા. તો બરાબર બેટા ચલો તો ભાઈ રેસીપી બનાવવા આવી ગયા છીએ ભાઈ. તો પેલો મૂકા જશે ઉપરથી નાખ્યું છે તેલ. હવે નાખવાનું છે ડુંગળી મસ્ત મજાની ડુંગળી બાબા. મારા બાબા હે મિત્રો રસોઈયા છે હો ભાઈ. એ કેટલા રસોઈ હશે હા એમ છે ત્યાં ગાઈ. ચલો ગાઈ હવે નાખવાનું છે નિમક. ચલો મિત્રો હવે નાખવાનું છે હળદરનો પાવડર. પછી નાખવાનું છે બાંદાની હિંગ. તો આને પહેલાં પકાવવાનું ભાઈ. તો હવે નાખવાનું છે ગાઈ ભેળવેલું મસ્તું. તો હવે પકાવવાનું છે. થોડું પાણી નાખવાનું પડતું. ગ્રેવી વસ્તુ મસ્તી બને હમ પાણી નાખી દીધું તો આવી રીતે આપણે મિત્રો એક વાર ચેનલમાં બહુ સરળતા છે જ થયો. આ તો ભાઈ બીજી વખત થી 2 વાર વેચાય જ નહીં કાબા. તો આપણે ખાવાનું છે. હા યાર દાળ બાંધ્યા મિત્રો પણ શાક ખાવાનું ભાઈ સ્પેશિયલ બાંધ્યા છે આપણે. ગ્રેવી પાકી બાકી કેમ ગ્રેવી હવે નાખી દો ફોડવા બીજું તો હું ભાઈ આવા છે મિત્રો મસ્ત મજાના ભાઈ. નાખી દીધો ભાઈ ફોડવા. એક રીજું પાઉં નાખી દીધું. હાલો ભાઈ રેડી રેડી. કેવી મસ્તીની પાસે વળતા હા ને મસ્તીનું. હા યાર ને મિત્રો છે ને હજુ ઉછળી જાય ને ભાઈ પછી છે ને ઉપર એક કાપે ઝીણા ઝીણા બટકા કરીને એક ટમેટું નાખી દેવાનું. કાપી શીરું કરીને નાખી દેવાનું એટલે મજા આવી જાય કાબા. તો હવે છે ને પાણી નાખી દેવાનું ભાઈ. પાણી છે મિત્રો એક કળશો નાખી દીધું છે ને થોડું ઉપર જરૂર પડે તો નાખી દેવાનું. હાલો તો ગાઈસ તો હવે છે ને ભાઈ શાક ચડી ગયું છે ફાઇનલી. આખી કોથમરી એમ ને એ તો નહીં દાંડલા નાખેલા હે. મારે શું હોવાનું છે ઠીક આવતા નથી. એમ છે ભાઈ હવે. એક મારો હાલો ભાઈ આવી જશે બટકા હવે. થોડો ભાંગે નહીં ને એમ દેવાના હો એમ જુઓ. ભાંગીને તો ખાવાના જ છે.
પાણા બાણા થાય છે ને દવાડા બહુ કેટલા નીકળે બોલો. શાક છે ને મિત્રો ગરમા ગરમ છે ભાઈ. લે જોરદાર. એમ સીધી ભાઈ. પીસ કેવો મસ્તી ના હો. અરે વાહ. દવાડા પણ થાય છે ભાઈ. મેં તો ભજીયા તારી હા. હારે લેટ આવી. એમ છે હો ભાઈ. કેટલા વાગે ગયા? તો હોઈ જાય. મોડું થઈ ગયેલું છે હો ભાઈ આજમાં મિત્રો. એમ છે ભાઈ 9:30 તો 10 વાગવા આવી જાય છે એમ છે ત્યાં ગાઈઝ. વાળા ભાઈ થાય છે અને મસ્ત મજાનું જો ભાઈ ભાણા રોટલા ને બધું આવી ગયું છે તો હવે અમે જમી લઈએ ગાઈઝ. હવે હે ને ભાઈ મસ્ત મજા હે ને ભાઈ બપોર થઈ ગયા છે અને ભાઈ સવારે પડી જઈને બપોરે થઈ ગયા ભાઈ મસ્ત મજાના. તો આ છે ને મિત્રો આપણું કંઈક ખેતર છે હવે રેડી ભાઈ. જો રાબડી બાબડી કરી છીએ ભાઈ તો પાવો વરસાદ આવી જાય છે અને બધું ભાઈ ખડ પાવું આમણામ થઈ જાય છે એમ છે તો અહીં બાકી ફિલહાલ છે આવું બધું મિત્રો. હે ને ભાઈ આ તો હે ને ઘરે એટલે કે દરિયામાં કાંઠે ઝાડમાં ચડવા આવ્યો ભાઈ. મસ્બો તો હે ને ભાઈ હમા કાંઠે ભાઈઓ તે જો એ તો અહીંયા આવશે નહીં તો એમ સેમ અહીં તો મિત્રો તો અહીંયા તો બાકી આ તો કાંઈક આપણો વિડીયો. તો વિડીયો તો પસંદ આવ્યો તો પછી લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. તો મળશે નવા વિડીયો છે તેને મદદ છે. તો બધા મિત્રોને જય માતાજી, બાય બાય.